ચાલો દોસ્તો, આજે તમને વિઝિટ કરાવશું અમારી ઇન્સ્ટિટ્યૂટની. તો પહેલાં શરૂઆત આપણે બહારથી કરીએ. તો અમે થોડા ઘણા ઝાડવા વાવ્યા છે. આ ઝાડવા થોડા વિગતમાં થોડા ખરખા કરવાના છે અને આવા ઝાડવા બાંધી દીધું છે. સરસ ઝાડવા છે. એમ કોર્પોરેટ ઓફિસ હોય ને એની જેવી બનાવી થોડી હવે. અને ચાલો હવે તમે અંદર આવતા રહો. આ મારું રિસેપ્શન છે. હકીકતમાં રિસેપ્શન એના માટે હોય કે ભાઈ કોઈ વ્યક્તિ આવે ને બેસે. સામાન્ય રીતે એવું એવી રીતે કર્યું છે મેં કે વર્ક પ્લેસ એવી રીતે બનાવ્યું છે કે માનો કોઈ ડેવલપર અહીં કામ કરે છે, કોઈ વિદ્યાર્થી કામ કરે છે, તો તે પોતાનું લેપટોપ હોય તો બેઠો બેઠો અહીંયા કામ કરી શકે. તો એને એક સુટેબલ એન્વાયરમેન્ટ, મતલબ એક જગ્યા ચેન્જ થાય ને તો એને મજા આવે કામ કરવાની. આ ગણપતિ દાદા છે. શરૂઆત કોઈ કામ ગણપતિ દાદાથી થાય એટલા માટે અમે સરસ મજાના ગણપતિ દાદા મૂક્યા છે. સરસ મજાના ગણપતિ દાદા છે. થોડું ઘણું આ મૂક્યું છે ને આ ફાયર બ્રિગેડ માટે છે. હવે તમને એક પછી એક હું પહેલાં ક્લાસરૂમ દેખાડું. પહેલાં સૌથી પહેલાં તમને આપણે એક થિયરી રૂમ દેખાડશું. થિયરી રૂમ અમે થોડોક અલગ બનાવ્યો છે. અલગ એટલા માટે કે જ્યાં વિદ્યાર્થીને હકીકતમાં એવું ન લાગે કે હું ભણવા બેઠો છું, એક નવું લર્નિંગ કરવા બેઠો છું ને, એક સેમિનાર અટેન્ડ કરવા બેઠો છું ને એવું લાગે એટલા માટે. તો થોડો ઘણો સામાન આમ તેમ પડ્યો હોય એને અવોઇડ કરવું, કારણ કે થોડો ઘણો બીજો સામાન પડ્યો હોય ને, અલગ અલગ કોમ્પ્યુટરની બધી વસ્તુ પડી હોય એના માટે મૂકેલું છે. આ પ્રોજેક્ટર છે. પ્રોજેક્ટરનું આ બોક્સ હાથે બનાવેલું છે આખું, કારણ કે આના માટે આમાં કોઈ નકર સ્ક્રૂ આપતા હોય એમાં આવું કંઈ છે એની ઉપરથી નીચેથી બંને જગ્યાએ પેક છે, એટલે એમાં આવું જાતે બની નાખ્યું છે. આ સારી સરસ મજાની ખુરશી છે. કોઈ જે કાંઈ પણ સેમિનાર આપતા હોય, લેક્ચર લેતા હોય એ બધા માટે બેસવાની જગ્યા ને એનું કોમ્પ્યુટર છે. આ કોમ્પ્યુટર આની સાથે અહીં કનેક્ટેડ છે. આ પ્રોજેક્ટરનો પડદો એસીનું ફ્લો આમ આવે એટલે એસી ઉપર મૂક્યું છે. પછી આપણે હવે તમને દેખાડશું ફર્સ્ટ વન કે પહેલાં આપણી ઓફિસની અંદર પેલા લોક ખોલી. સૌથી પહેલાં સામે જ ભગવાન. આ પૂર્વ દિશામાં ભગવાન આવે એટલે આ રીતે અહીં મૂકેલું છે. બાકી નોર્મલ જાજી બધી લાઇટ ન દેખાય એટલા માટે મારે લાઇટ મૂકેલી છે. એક આ સામે કેમેરાની ડિસ્પ્લે છે અને બધા જે જેટલા કોમ્પ્યુટર ઉપર કામ કરતા હોય ને એટલા બધા વિદ્યાર્થીઓ માટે એક આ ડિસ્પ્લે છે કે એના કોમ્પ્યુટર અહીં ચાલુ રહે છે. બાકી બધું નોર્મલ અહીં કામકાજ ચાલુ હોય છે. એક આ ટેબલ બનાવવામાં એક વિશેષતા છે. જે કંઈ પણ આ બોર્ડ હોય ને, જે કંઈ પણ એ વર્ક બધું આની અંદર થાય. એટલે એવી રીતના અમે એક આ બનાવ્યું છે. એટલે જે કંઈ પણ લખવું હોય નોટ સીધી આની અંદર થાય, જેના કારણે બીજા કોઈ પેજને ચાલુમાં યુઝ ન કરવો. અત્યારે બપોર વચ્ચેનો ટાઈમ છે એટલા માટે થોડા ઘણા વિદ્યાર્થીઓ, જે નાના નાના વિદ્યાર્થીઓ હોય ને કે જેને વેકેશન બેચની અંદર આવતા હોય, એ બધા નોર્મલી અહીં બેઠા છે. અને નોર્મલી આ વિદ્યાર્થીઓ CCC ભણે છે. પણ મહત્વની વસ્તુ એ છે કે આ વિદ્યાર્થીઓ છે ને કે ભણે ને બહુ સારું કહેવાય, કારણ કે વેકેશનનો સદુપયોગ સૌથી વધારે થાય ને વધારે સારું. બરાબર. આ અમારી એક ડેવલપિંગ રૂમ છે. આની અંદર જેટલા પણ સોફ્ટવેર હોય બધા આની અંદર બને છે. અને આની અંદર એટલા માટે નથી જતા કે ક્લાસની અંદર કે કોઈ ડિસ્ટર્બ ન થાય. બરાબર છે. આ તમને ખાલી બહારથી નહીં દેખાડી દે. ઘણી વસ્તુ એવી હોય છે કે કોઈકની પોલિસી મુજબ બધી વસ્તુ અમે શો ન કરી શકીએ એટલા માટે. બાકી વિદ્યાર્થીઓ ભણે છે. કંઈક નવી ઇવેન્ટ આવે ત્યારે પાછું